તો આવી જા બાજુ. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અલકા પ્રજાપતિ લોંગ એન્ડ શોર્ટ વિડીયોમાં. તો આજે અમે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કારોડા ગામમાં આવ્યા છીએ અમારી નણંદબાના ઘરે. તો અમારી નણંદબાના ઘરે બાજુમાં ભૂદરભાઈ રહે છે. એ ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે અને એમની સરસ જામફળની વાડી છે, ઓબાની પણ વાડી છે અને સાથે સાથે બીજું બધું ઘણું બધું વાવ્યું છે. પછી હું તમને બતાવું તો એ ઓર્ગેનિક ખેતી કરે છે અને જામફળ ઘણા જ બધા ઉતારે છે. તો તમે દાદા કેટલા વર્ષથી જામફળ સાથે? 3 વર્ષ 8 મહિના થયા. 3 વર્ષના 8 મહિનાથી એમની જામફળની વાડી બનાવી છે. તો 3 વર્ષથી ઉતરે. તો કેટલા ઉતરો? એ પહેલી સાલી તો બહુ નતો ઉતર્યા, લગભગ 35-40 મણ ઉતર્યા હતા. બસ જય સાલી ખાસા બસ 250 મણ જેવા ઉતર્યા. અને આ બધા જામફળ તમે કેમ વેચો? આરે વેપારી ના લઈ જઈએ, વેપારી અહીંયા ઘેર બેઠા લઈ જાય. ઘેર બેઠા લઈ જાય. તો કેટલી સુંદર વાત છે કે ઓર્ગેનિક ખેતી કરે છે, જામફળ ઉતરે છે, કેરીઓ પણ ઉતરે છે સિઝનમાં અને ઘરે આવીને એ લોકો લઈ જાય છે. ઘેર બેઠી લઈ જાય. હા, અને ઓર્ગેનિક ખાતર પણ તમે ઘરે ઓર્ગેનિક ખાતર, જીવામૃત ખાતર તો બનાવે છે તે હા, તે તમે કેવી રીતના બનાવો છો તમે બતાવશો? એ આ પીપળમ બનાવીએ. તમે મિત્રો જોઈ શકો છો કે દાદા ઘરે હાલ ખાતર પણ બનાવે છે. બનાવવાનું બાકી છે, હમણાં સોટી દીધી બરાબર. એટલે હાલ આ બનાવેલી થોડું છે આ જો અંદર, એટલે રાખીએ છું 10-20 લીટર જેવું. આ ઓર્ગેનિક ખાતર છે, કોઈ પ્રકારનું રાસાયણિક ખાતર નથી. ઓર્ગેનિક ખાતર તો આજના જમાનામાં ઓર્ગેનિક ખેતીને બહુ મહત્વ આપવામાં આવે છે. તો તમે જોઈ શકો છો સુંદર વાડી. આજે બનાવીએ પેલું ધતુરાનું ને બધું, લેબડા ને એ બધી. અને કેટલા દિવસે છાંટવાનું? આજે હમણાં દવા છોટી 2 વાર. 2 વાર છાંટી એમ ને? આ ધતુરો લેબડો ને બધું જોઈએ. જોઈ શકો છો તમે કેટલા સુંદર જામફળ આવ્યા છે, મોટા મોટા. તમે જોઈ શકો છો, બહુ મીઠા છે, અમે ખાધા. આ માળો આવે છે, આ શેનો માળો કહેવાય? ઉજરીનો માળો. એ કાર્યો નહીં કાર્યો. આ માળો આવે છે હુજરીનો માળો, સુગરીનો. અને ઉપર ધજાઓ જો ઉપર પાડ્યો ચેરધામ. હા, ચેરધામ માતાજીનું નામ છે અને તમે જોઈ શકો છો કે માતાજી ચેરમાનું છે, અંબાજીનું છે, અંબાજી ધજા લગાવી. બરાબર. આટલું હવા ઠંડુ છે એટલે ના હિસાબે બગાડે. ના નહીં કાઢે તું હોય. મનોલાલ કરે પણ મનોલાલ અહીંયા કેટલા ઓબા વાયેલા છે? 156 છે. હા, 156. તો કેટલા વર્ષથી વાયેલા છે? 3 વર્ષના 8 મહિના થયા. અને કેરીઓ કેટલી ઉતરો? કેરીઓ જઈ સાલ 70 મણ ઉતરી હતી. 70 મણ ઉતરી હતી. પહેલી સાલ 35 મણ ઉતરી હતી. બરાબર. આ સાલ હવા આવશે, આ ચૈત્ર મહિના. હા, એ સીઝન નહીં એટલે સીઝન ના, હવે મોરીનો ઠેઠ ફાગણ મહિનામાં આવે. તો તમે જોઈ શકો છો કે ઓબા વાડિયામાં કેટલા બધા ઓબા છે, જામફળ છે, ઓબા છે, સાથે સાથે લસણ, મેથી, બધું છોડીને બોડી બધું આવીએ. ઘણું બધું આવ્યું છે. આ તો ઓમાં દામણ મગતા આવ્યા હતા, બધું રોટો મારી દીધું. આ લસણ છે, આ ચોળા પૂછ્યા જો, આ ચોળા છે, લસણ છે, બધું પેલી દૂર એ મેથી. એ મેથી. પેલી બાજુ બટાકા વાયા. હવે બટાકા વાયા તો બટાકા પાડી દે. નાના બટાકા હજી તો હમણાં જ વાયા હું. ના, એ બટાકા ઉગ્યા ને પેલા ઉડી ગયા. ઉજી જોઈ. આ નહીં ઉગ્યા. આ લસણ હવે ઉગ્યા. આ ઉગવા માંડી ગયું. આ લસણ વરસાદ છે એના દાળ જ છે થોડી. આ મસ્ત ઉજી જાય બધું. આવું થાય એ લડ જેવું થાય. આમાં બટાકા ચોળ્યા. તુલસીના જ્યાં છોડ છે આમાં બટાકા ચોળ્યા બધા. અને અહીંયા બટાકા વાયેલા છે, પેલા ઉગી ગયા છે. જવું પાડ લે. આ બટાકા ઉજી ગયા જો. આ બાજુ મેથી. હા, મેથી. આ મેથી જો શરામ જેમ ઉખેડીએ પાછા કરે જવાની મેથી તો. અમારા ઘર જોગી રાશી એટલે કેવા થયા બાબા? મસ્ત થયા. હા, પાણી કો આવડતું
વિડીયો કાઢ પાયલ પછી છેલ્લે આ બધા જામફળ છે મિત્રો, તમે જોઈ શકો છો. હમણ જેવા ઉતારી દીધા હા. એ ઘણી લઈ ગઈ હમણ જેવા ઉતરી ગયા. કેટલા બધા આયા ને મમ્મી? આ દેશી દેશી આ દેશી જામફળ અને નહીં આ ઓછો આવે આવવાના આ દેશી ના આવજો. આ દેશી જામફળ આપણે થોડા નહીં સફેદ આવતા હા, એ દેશી કહેવાય. આ બે આ સોડા આવ્યો દેશીનો એક આવ્યો આ દેશી જામફળનું ચા ઝાડ પાસે છે. જોજો. આ કેળ છે. એ દેશી આ ધોળા પેલા બધા લાલ. હોય એ બીજા લાલ આપણે ચાર પોતે જ આ આપી કેળ છે. આ કીડ હે કેળા આવું કહો હજુ નહીં આ કેળ હવે આવે હવે આવે? રીંગણ વાયા આટલા બરાબર. આ આ રીંગણના ચીકુ. છોડું, હોય રીંગણના આ રીંગણના છોડો. આ ચીકુડી દાદા તમારી ઉંમર કેટલી થઈ? 70 હું બેઠું દાદાની ઉંમર 70 વર્ષ છે 70 તો પણ બેઠા. ખેતી કરે છે, ઓર્ગેનિક ખેતી કરે છે અને બધાને ઓર્ગેનિક ખવડાવે છે. તો જાતે બનાવે છે. જાતે ખાતર બનાવે છે અને જાતે જ ખેતી કરે છે. તો અમારા બાબલા શિક્ષક ભગવાન તમને બહુ શક્તિ આપે. રમણવાળા હા હા. કેટલા બાબલા? બે બે બાબલા એક એમ ને? અમદાવાદ છે એક અમદાવાદ ને કોન્ટ્રાક્ટર લાડેલો પટેલ બરાબર. અખતરવર્તી પાટણ. સારું હા ચીકુનો પાડી દે બકા બકા ચીકુ 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 પણ વાયા છે. આ ચીકુ છે. આ ચીકુ બેઠેલું. આ ચીકુનો પાડી દે. ચીકુ તમે જોઈ શકો છો, નાના નાના ચીકુ બેઠા હા ના 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 છે. હજુ થોડા નાના હા નાના હજુ છે. હવે આ તો બે ને હા હા બહુ બધું વાયું. આ ભેડા આવું કરવું પડે ને ચિત્રમાં એટલા બધા પૈસા કમાવો. કમાવાનું કોઈ નહીં સેવા કરવાની સેવા કરવાની. ઓય. ના ના સારું સારું. આ બાગો આ રાતી ફૂલ હા આ રાતી ફૂલ અમે અલકાબેન સાથે આ ફાર્મની વિઝિટ સરસ રીતે કરી છે. ભૂદેલભાઈનો સ્વભાવ બી બહુ સરળ અને સારો છે. તમારે પણ આ ફાર્મની વિઝિટ કરવી હોય તો આવી શકો છો. ભૂદેલભાઈને મળજો, ગામમાં બધા જ ઓળખે છે એમને અને તમને બહુ સારી રીતે વિઝિટ કરાવશે આ ફાર્મની. ચેર ફાર્મ નામ છે. ચેર ફાર્મ નામ છે. પ્રજાપતિ છે. હમ. અને તમે અમને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો Subscribe જરૂર કરજો. કરજો. જય માતાજી મિત્રો. જય માતા જય ચેહરમાં જય ચેહરમાં. જય ચેહર